હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે મારે સીવાનું છે પર્સ, એ પણ મારા માટે સીવાનું છે. તો જો મેં આ પર્સ કટિંગ કરી નાખ્યું છે, હવે મારે સીવવાનું છે. તો તમે બધા એન્ડ સુધી બ્લોગ જોજો. વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે હું પર્સ સીવાનું શરૂ કરું છું. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, એન્ડ સુધી વ્લોગ જોજો. તો ફાઇનલી હવે મારું પર્સ થઈ ગયું છે તૈયાર. તો હવે તમે બધા જોઈ શકો છો, મારું પર્સ થઈ ગયું છે તૈયાર. તો હવે આમાં થોડુંક હું ડેકોરેશન કરી નાખું પર્સમાં, તો મસ્ત પર્સ લાગે. એટલે તો મેં બધું આજો ચોંટાડી દીધું છે પર્સમાં, ફૂલ ને એવું બધું ચોંટાડી દીધું એટલે સારું લાગે. તમે બધા જોઈ શકો છો કેટલું મસ્ત પર્સ રેડી થઈ ગયું છે. આ મેં મારી જાતે બનાવ્યું છે, મારા માટે પર્સ બનાવ્યું છે. કેટલું મસ્ત લાગે છે. હું બજારમાં પર્સ લેવા ગઈ, પણ મને બજારમાં કાંઈ પર્સ ગમ્યું નહીં. પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે મારે જાતે જ સીવવું પડશે. એટલે પછી મેં જાતે સીવ્યું છે, બનાવ્યું છે. જો કેટલું મસ્ત લાગે છે પર્સ, મને તો બહુ ગમ્યું. તમને બધાને કેવું લાગ્યું? જેને સારું લાગ્યું હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો જો આમાં ખાના પણ છે, એક ઉપર છે ખાનું છે પર્સમાં, એક ઉપર ખાનું કર્યું છે. જો બધી અલગ અલગ વસ્તુ આપણે રાખી શકીએ એ રીતે ખાના કર્યા છે. પછી અંદરની સાઈડ બે ખાના કર્યા છે, બે ચેન વાળા. જો તમે બધા જોઈ શકો છો, બે ખાના અંદરની બાજુ કર્યા છે. અને મસ્તીની ચેન પણ લાવીને મેં લગાવી છે. એ પણ અમારી શોપમાં મળી રહેશે ચેન તે મહાદેવ કટલેરીમાં. પછી પાછળ એક ખાનું કર્યું છે નાનું અમથું. તો તમે બધા જોઈ શકો છો, મારું પર્સ થઈ ગયું છે રેડી. મસ્ત લાગે છે ને? જો કેટલું સરસ પર્સ લાગે છે. વાવ, મને તો બહુ ગમ્યું પર્સ. ચાલો વિડીયોને એન્ડ આપીએ. બાય બાય.